નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। એક દેવ ક્રોધથી ઉશ્કેરાઈ રહ્યો છે। કેમ? સત્ય તમારા મનને ચક્રાવે ચડાવી દેશે। હવે તમારા દુઃખનો અંત આવશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આ દેવ ક્રોધથી ભરેલો છે અને તમારા દુઃખનો અંત લાવવાનો છે। હા મિત્રો, ઘણા સમયથી તમે સતત પીડા, તણાવ અને વિવિધ સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છો। તમારા દુઃખને જોઈને ભગવાન પોતે ભાવુક થઈ ગયા છે અને હવે તમારા દુઃખને સંપૂર્ણપણે દૂર કરવાનો સંકલ્પ કર્યો છે। જે લોકો તમને ત્રાસ આપતા હતા, જેમણે તમને આંસુ વહાવવા માટે મજબૂર કર્યા હતા, તેઓ હવે એવી રીતે રડશે કે જેમણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। મિત્રો, તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે, કારણ કે તે દેવ સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે। તમારા દુઃખ અને દુઃખને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ છે અને હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા દુઃખનો કાયમ માટે અંત આવશે। હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। જો તમે તેને અવગણશો તો તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરી શકો છો, કારણ કે તેને અવગણવાથી તે એક ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે। વિડિયો શરૂ થાય તે પહેલા માતા રાણી અને સર્વશક્તિમાન બાલાજી મહારાજના બધા સાચા ભક્તોને વિનંતી છે કે તેઓ પહેલા વિડિયોને સ્વીટ લાઇક કરો અને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમે અને તમારા સમગ્ર પરિવારને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થઈ શકે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે આ શક્તિએ તાજેતરમાં કંઈક એટલું ગહન કાર્ય કર્યું છે કે તે તમને પ્રભાવિત કરશે। હા મિત્રો, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક પ્રચંડ શક્તિ તમારી સાથે જોડાઈ છે, અથવા તો એક મહાન શક્તિ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે। આ શક્તિ તમને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરવા માંગે છે અને ઘણી વખત તમને મોટી મુશ્કેલીઓથી પણ બચાવી છે। હું તમને કહી દઉં કે આ જ શક્તિ તમારા ઘરમાં રહે છે, તમારું રક્ષણ કરે છે। તે તમારા ઘર પર નજર રાખે છે। ઘણા પ્રસંગોએ આ જ શક્તિએ તમને તમારા દુશ્મનોથી બચાવ્યા છે। તમે એ પણ જાણો છો કે તમારા દુશ્મનો કેટલા હોશિયાર છે અને તેઓ તમને નુકસાન પહોંચાડવા માટે સતત વિવિધ યોજનાઓ કેવી રીતે ઘડે છે। એક ઘટના યાદ કરવા માટે લગભગ 3 વર્ષ પહેલા તમને એક મહત્વપૂર્ણ, તમે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા। ભલે તમને તે ક્ષણ સ્પષ્ટ રીતે યાદ ન હોય, પણ તમારી કુંડળી સ્પષ્ટપણે દર્શાવે છે કે તે જ ક્ષણે આ શક્તિએ તમને એક મોટા ભયમાંથી બચાવ્યા હતા। આ શક્તિ તમારી ખૂબ નજીક રહે છે અને વારંવાર તમને દુશ્મનોથી બચાવે છે। તેણે તમારા વિરોધીઓને પણ ઘણી વખત હરાવ્યા છે। છતાં મિત્રો, દુઃખદ સત્ય એ છે કે તમે આજ સુધી આ શક્તિને ઓળખી શક્યા નથી। તમારે તેને ઓળખી અને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈતી હતી। એટલું જ નહીં, આ શક્તિ તમને ઘણું બધું આપવા માંગે છે। આ માટે તે તમને સમય પર સંકેતો પણ આપે છે, પરંતુ તમે તે સંકેતોને સમજી શકતા નથી। તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને બિલકુલ અવગણશો નહીં, કારણ કે આજે એક મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારે જાણવાની જરૂર છે કે આ શક્તિ કોણ છે। તે વારંવાર તમારું રક્ષણ કેમ કરે છે, તમને કયા સંકેતો મળી રહ્યા છે અને તેમને કેવી રીતે સમજવું, અને આ શક્તિ તમને કરોડપતિ બનાવવાની યોજના કેવી રીતે બનાવે છે। અમે નીચેના વિડિયોમાં આ બધા વિષયોની વિગતવાર ચર્ચા કરીશું। પણ મિત્રો, તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે તમે આગામી 5 દિવસમાં 2 મોટી ભૂલો કરવાનું ટાળો, ભલે ભૂલથી પણ। હા મિત્રો, જો તમે આ 2 ભૂલો અજાણતા પણ કરો છો,
તો આ શક્તિ ચોક્કસ તમારા પર ગુસ્સે થશે અને તમે તેના આશીર્વાદ મેળવી શકશો નહીં. એમ કહી શકાય કે આગામી 5 દિવસમાં તમે કરેલી કોઈ પણ નાની ભૂલ તમારા આખા જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. તમે સાચું સાંભળ્યું. આ શક્તિ તમને સંપૂર્ણ રીતે સમૃદ્ધ બનાવવા માંગે છે. તમારી ભક્તિ અને તમારા કાર્યો જોઈને તે તમારાથી ખૂબ જ ખુશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારા જીવનમાં ઘણું પ્રાપ્ત કરવા માંગો છો. તમારા ઘણા સપના છે. પરંતુ જ્યારે પણ કોઈ અવરોધ રસ્તામાં આવે છે અને તમારા સપના પૂરા થતા નથી, તમે જે પણ કરવાનું નક્કી કરો છો તે ખોટું થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે તમારા જીવનમાં અમુક બાબતો પર ધ્યાન નહીં આપો તો તમે તમારી સમસ્યાઓ દૂર કરી શકશો નહીં. તેથી તમારે તમારા જીવનમાંથી 2 બાબતોને તાત્કાલિક દૂર કરવી જોઈએ જે તમારી સૌથી ખરાબ આદતો બની ગઈ છે. આ 2 ભૂલો છે જે તમારે આગામી 5 દિવસમાં સંપૂર્ણપણે ટાળવી જોઈએ. તેમના વિશે સાંભળીને તમે ચોંકી જશો. દરેક વિષયની સંપૂર્ણ વિગતો પછીથી આપવામાં અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. અમે તમારી સામે આવતી દરેક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તમારા જીવનમાં દુઃખનો અંત લાવવા માટે દરેક દૃષ્ટિકોણથી પ્રયાસ કરીએ છીએ. પરંતુ જો તમે અમારા વિડિયો જોઈ શકતા નથી અથવા જો તમને તેમાંથી ફાયદો થતો નથી તો તે અમારી ભૂલ નથી, કારણ કે અમે સંપૂર્ણ પ્રામાણિકતા અને મહેનતથી દરેક માહિતી એકત્રિત કરીએ છીએ અને વિડિયો દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ. પરંતુ જો તમે વિડિયોને અંત સુધી નહીં જુઓ તો તમે મહત્વપૂર્ણ માહિતી ચૂકી જાઓ છો અને તમને તમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિણામ દેખાશે નહીં. તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો છો તો હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમારે ફક્ત 1 અઠવાડિયા માટે અમારા દરેક વિડિયો કાળજીપૂર્વક જોવો જોઈએ. તેમાં દર્શાવેલ ઉકેલો અને જીવન સંબંધિત ટિપ્સ અજમાવો. જો દુઃખ દૂર ન થાય તો મને જણાવો. હા મિત્રો, અમે આ જ કહી રહ્યા છીએ. જો તમને અમારા વિડિયોથી કોઈ ફાયદો ન મળે તો તમારે તેને ફરીથી ન જોવું જોઈએ. અમે આ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીએ છીએ કારણ કે અમે માનીએ છીએ કે અમે જે માહિતી પ્રદાન કરીએ છીએ તે તમારા બધા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, આ તમે કરી શકો તે ઓછામાં ઓછું છે. ઉપરાંત ભગવાન શિવના બધા સાચા ભક્તોએ વિડિયોને લાઇક કરવો જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને કોમેન્ટ વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે 5 વખત ઓમ નમઃ શિવાય લખવું જોઈએ. આ તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને તમને આગળ આવતી બધી મુશ્કેલીઓથી મુક્ત કરશે. તમારા જીવનમાં એક પણ સમસ્યા રહેશે નહીં. આ સંપૂર્ણ ગેરંટી છે. હા, મારા પ્રિય મિત્રો, હવે ચાલો જાણીએ કે તે મહાન શક્તિ કોણ છે. તમારી માહિતી માટે અમે તમને જણાવીએ છીએ કે આ મહાન શક્તિ સ્વયં ભગવાન શિવની શક્તિ છે. આ સર્પ દેવતાની ઉર્જા છે જે તમારા ઘરની આસપાસ લગભગ 100 મીટરના વિસ્તારમાં ફરે છે. આનો અર્થ એ છે કે આ શક્તિ તમારા ઘરની નજીક રહે છે અથવા તમારા ઘરમાં અદૃશ્ય સ્વરૂપમાં હાજર છે. જ્યારે પણ તમે કોઈ પણ સંકટનો સામનો કરો છો ત્યારે આ શક્તિ તરત જ તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. મિત્રો, આ જ કારણ છે કે તમે તમારા જીવનમાં ઘણા ખુશ સમય પસાર કરી શકો છો. પરંતુ 2 મોટી ભૂલો છે જેના વિશે અમે તમને સતત ચેતવણી આપી રહ્યા છીએ. અમે તમને એક વિડિયોમાં તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે સાચું સાંભળ્યું. આ મજાક નથી અને તેને હળવાશથી ન લો. નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. હા મિત્રો, તમારી અંદર એક એવી શક્તિ છે જેના વિશે તમે અત્યાર સુધી અજાણ હતા.
પરંતુ હવે આ શક્તિ તમને તેની શક્તિ પ્રગટ કરવા જઈ રહી છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે તમારી અંદર આટલી ઊંડી ઊર્જા છુપાયેલી છે. પરંતુ હવે ફક્ત તમે જ નહીં પરંતુ તમારા પરિવારના સભ્યો પણ તેની અસરો સ્પષ્ટ રીતે જોઈ શકશે. મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. હવે પ્રશ્ન એ છે કે આ શક્તિ શું છે અને તે કેવી રીતે પ્રગટ થશે? તે શું થવાનું છે? તમે આ બધી બાબતો વિશે પછીથી વિગતવાર શીખી શકશો. તમારી અંદર છુપાયેલી આ શક્તિ ઘણા લાંબા સમયથી તમારી સાથે છે. હકીકતમાં તમે આ પૃથ્વી પર પગ મૂક્યો ત્યારથી જ તે તમારી અંદર હાજર છે. તમે તેને ક્યારે ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. મિત્રો, અમે જે શક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને કદાચ ક્ષણિક રીતે સ્તબ્ધ પણ થઈ જશો. આ વસ્તુઓ તમને વિચિત્ર લાગી શકે છે. પણ ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી. આ શક્તિ પહેલા પણ ઘણી વખત તમારી અંદરથી બહાર આવવાનો પ્રયાસ કરી ચૂકી છે, પરંતુ તમે તેને અવગણી દીધી છે. હવે જ્યારે તે પ્રકાશમાં આવી રહી છે, તો તેને ગંભીરતાથી લો. હા, મિત્રો, પણ પહેલા જાણી લો કે આ વાતો સાંભળીને ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વાસ્તવમાં ફક્ત તે જ લોકો ભાગ્યશાળી હોય છે જેમની કુંડળીમાં આવી શક્તિ હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે આ રાશિ હેઠળ જન્મેલા લોકોમાં એક ખાસ પ્રકારની ઊર્જા હોય છે, જેના વિશે અમે તમને જણાવવાના છીએ. મિત્રો, તમારા શ્વાસ રોકી રાખો, કારણ કે આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે. જો શક્ય હોય તો તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખીને આ વિડિયો જુઓ, કારણ કે જો આ રહસ્ય તમારા સુધી મર્યાદિત રહેશે તો તે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે. પરંતુ જો તે તમારા પરિવાર સિવાય અન્ય કોઈ સુધી પહોંચે છે, તો કેટલાક લોકો તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. હા, મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ શક્તિ શું છે? તે કોણ છે? તે કયું સ્વરૂપ લે છે? અને તેને કેવી રીતે ઓળખવામાં આવશે? તેનું નામ કેવી રીતે જાહેર થશે? અમે આ બધી બાબતો પછીથી જાહેર કરીશું. પરંતુ મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા કાલરાત્રિ અને ભદ્રકાળીના બધા સાચા ભક્તોને વિનંતી છે કે તેઓ વિડિયોને એક મીઠી લાઇક આપે અને સંપૂર્ણ ભક્તિ અને ભાવના સાથે ટિપ્પણી વિભાગમાં જય મહાકાલી ભદ્રકાળી લખે. જય માં કાલરાત્રિ લખવાનું ભૂલશો નહીં. માતા કાલીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે અને તમે તમારા જીવનની બધી સમસ્યાઓથી મુક્ત થાઓ. તમને તમારા જીવનમાં દરેક સુખ પ્રાપ્ત થશે અને માતા કાલી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. તો ચાલો શોધી કાઢીએ કે તમારી અંદર કઈ શક્તિ રહે છે અને પ્રગટ થવાની છે, જેના વિશે તમે પહેલા અજાણ હતા. આ વિડિયો ખૂબ કાળજીપૂર્વક જુઓ. તેના પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે અહીં પ્રસ્તુત માહિતી હીરા અને મોતી કરતાં વધુ મૂલ્યવાન છે. મિત્રો, આ શક્તિ ફક્ત આ રાશિના લોકોમાં જ જોવા મળે છે. આ શક્તિ તમારો સરળ અને નિર્દોષ સ્વભાવ છે, અને જ્યારે તમે કંઈક કરવાનું નક્કી કરો છો, ત્યારે તમે તેને પૂર્ણ ન કરો ત્યાં સુધી તમે આરામ કરતા નથી. હા, મિત્રો, આ શક્તિ તમારી અંદર છે. એટલું જ નહીં, તમારી પાસે એ પણ ઓળખવાની ક્ષમતા છે કે કોણ તમને હેતરશે અને કોણ તમને છેતરવાની યોજના બનાવી રહ્યું છે. હા, મિત્રો, તમે સાચું સાંભળ્યું. જ્યારે કોઈ તમને કહે છે કે તમે કંઈક કરી શકતા નથી, ત્યારે તમને તે ક્ષણે ખૂબ જ ખરાબ લાગે છે. પરંતુ તમે પાછળ હટવાવાળા નથી. તમે તમારી બધી શક્તિ તેમાં લગાવી દો છો અને તે કરવા માટે દૃઢ નિશ્ચય કરો છો. હા, મિત્રો, એકવાર તમે કોઈ કામ માટે મન લગાવી લો છો, પછી તમે તેને પૂર્ણ ન કરો ત્યાં સુધી તમે આરામ કરતા નથી. ગમે તેટલી મુશ્કેલીઓ આવે,
ભલે આકાશ અને પૃથ્વી ગમે તેટલી મોટી બની જાય. તમારી અંદર એક મહાન શક્તિ રહેલી છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. જો તમે ક્યારે કોઈના છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો તે ઘણીવાર ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. ઊંડાણમાં તમે જાણો છો કે તમારી સામેની વ્યક્તિ તમને છેતરવાની શક્યતા છે. છતાં તમે તેમના પર વિશ્વાસ કરો છો. પરંતુ મિત્રો, હવે તમારે તમારી અંદરની આ છુપાયેલી શક્તિને ઓળખવી જોઈએ, જેથી તમારે જીવનમાં જે વિશ્વાસઘાતનો અનુભવ કર્યો છે તે ક્યારેય સહન ન કરવો પડે. હા મિત્રો, તમે તમારા પોતાના લોકો, તમારા મિત્રો, તમારા પ્રિયજનો તરફથી જે દુઃખ સહન કર્યું છે, હવે સમય આવી ગયો છે કે તમે તમારી આંતરિક શક્તિને બહાર કાઢો. આપણે જે સૌથી મોટી શક્તિ તમે કરી શકો છો. તમે સાચું સાંભળ્યું. આ શક્તિ તમારી અંદર જ છે. ઘણીવાર તમારા ગુસ્સાએ તમને વારંવાર હેરાન કરનારાઓને શાંત કરી દીધા છે. મિત્રો, તમારા ગુસ્સાની આ શક્તિ હંમેશા નુકસાન પહોંચાડતી નથી. ઘણીવાર તે તમને ફાયદો કરે છે. તમારો ગુસ્સો એવા લોકોને દબાવી દે છે જેઓ તમને હળવાશથી લે છે. જ્યારે કંઈક ખૂબ આગળ વધે છે, ત્યારે આ ગુસ્સો તમારી અંદરથી ફાટી નીકળે છે અને કોઈ તેને રોકી શકતું નથી, ભલે તેઓ ઈચ્છે. જ્યાં સુધી તમે તેને સહન કરો છો, ત્યાં સુધી તમે તેને સહન કરો છો. પરંતુ એકવાર તે ફાટી નીકળે છે, તે જ્વાળામુખીની જેમ ફાટી નીકળે છે જેને કોઈ સંભાળી શકતું નથી. આ શક્તિ તમને ફાયદો કરે છે અને ક્યારેક નુકસાન પણ પહોંચાડે છે. પરંતુ મોટા ભાગની પરિસ્થિતિઓમાં તમને ફાયદો થાય છે. હા મિત્રો, તમારો ગુસ્સો એવા લોકો માટે પૂરતો છે જેઓ તમારી મજાક ઉડાવે છે, જે તમને ઓછો આંકે છે. આનો અર્થ એ નથી કે તમારે માન પાછું મેળવવા અને પોતાને સાબિત કરવા માટે દર વખતે ગુસ્સો દર્શાવવો પડશે. પરંતુ જ્યારે પણ તે સપાટી પર આવ્યું છે, ત્યારે તે ચોક્કસપણે કંઈક ફાયદો લાવ્યું છે. નુકસાન પણ થયું છે, પરંતુ વસ્તુઓમાં પણ સુધારો થયો છે. આ શક્તિ તમારી અંદર છે અને કોઈ તેનો પ્રતિકાર કરી શકતું નથી. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે તમારી હાલની પરિસ્થિતિ કેવી ચાલી રહી છે, કારણ કે આજે આ શક્તિ, તમારો ગુસ્સો, તમને એવી વ્યક્તિઓને ઓળખવામાં મદદ કરશે જેઓ તમારી લાગણીઓ સાથે રમે છે. તમે આવા લોકો અથવા પરિસ્થિતિઓને સરળતાથી ઓળખી શકશો અને તમે તેમને પકડી શકશો જેઓ તમને છેતરે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમની મહેનત રંગ લાવશે. તેમણે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજા શહેરમાં રહેતા વિદ્યાર્થીઓને અચાનક કોઈ ખાસ કારણોસર ઘરે પાછા ફરવું પડી શકે છે. જો તમે વિદ્યાર્થી છો અને લગ્ન માટે લાયક છો, તો તમને સારા જીવનસાથીઓ તરફથી પ્રસ્તાવો મળી શકે છે, જેના કારણે લગ્ન થઈ શકે છે. તમે તે સમયે જેટલા ખુશ હોવા જોઈએ તેટલા ખુશ ન હોઈ શકો. પરંતુ મિત્રો, કંઈ પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ ન જઈ શકે. જો કે, તમારા પરિવાર સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો, કારણ કે તમારા અભ્યાસ સંબંધિત તણાવ ચાલુ રહી શકે છે. પ્રગતિના માર્ગમાં આવતી કોઈ પણ અવરોધો આ સમય દરમિયાન ધીમે ધીમે દૂર થઈ જશે. એવા સંકેતો છે કે તમે તમારા તમે કામ પર ખુશ દેખાશો અને તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. આનાથી દરેક વ્યક્તિ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તમને પ્રશંસા મળશે. આ સમય દરમિયાન તમે લાંબા સમયથી અટકેલા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમે અચાનક ફિલ્મો જોવા અથવા મિત્રો સાથે બહાર જવાનું પણ આયોજન કરી શકો છો. આ સમય માનસિક ચિંતામાંથી રાહત આપશે.
તમારી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે નવી તકો ઉભરી આવશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને વ્યવસાયનો વિસ્તરણ પણ જોવા મળશે. દુશ્મનોનો પરાજય થશે. જો કે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે હારેલા લોકો બીજાના કામમાં તોડફોડ કરવાનું વલણ ધરાવે છે. આ સમય દરમિયાન તમે એક સ્વપ્ન સાકાર થતું જોઈ શકો છો, જે તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો કરશે અને તમને આનંદ લાવશે. તમને તમારા પરિવાર તરફથી ટેકો મળશે અને પૈસા કમાવવાના નવા રસ્તાઓ પણ ખુલશે. તમારા જીવનસાથી સાથેના કોઈપણ અગાઉના મતભેદો ધીમે ધીમે દૂર થશે અને તમને પહેલા કરતાં વધુ પ્રેમ મળશે. જો આવું હજુ સુધી થયું નથી, તો શક્ય છે કે તમારા જીવનસાથી સાથે કેટલાક વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે. આ સમય દરમિયાન તમે ગુસ્સામાં વધારો અનુભવી શકો છો, તેથી જ તમારા ગુસ્સાને નિયંત્રિત કરવો મહત્વપૂર્ણ છે. ઉતાવળિયા નિર્ણયો ટાળો અને સંબંધોમાં ધીરજ રાખો, કારણ કે સંબંધો મનથી નહીં પણ હૃદયથી ચાલે છે. અને જો સંબંધોમાં અહંકાર ઘૂસી જાય છે, તો તેને બગડતા લાંબો સમય લાગતો નથી. તમે વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશો અને તમને નવી જગ્યાએ વ્યવસાય શરૂ કરવાની તક પણ મળી શકે છે. આ સમય તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચ ટાળો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. જો તમે રાત્રે કોઈ મિત્ર સાથે અથવા એકલા વાહન ચલાવો છો, તો સાવચેત રહો. ટ્રાફિક નિયમોનું પાલન કરો અને અકસ્માતો ટાળવા અને કોઈપણ દંડથી બચવા માટે હેલ્મેટ પહેરો. જેમને તાજેતરમાં કોઈ મિત્ર અથવા જીવનસાથી સાથે વિવાદ થયો છે અથવા વિશ્વાસ તૂટી ગયો છે, તેઓએ ભૂતકાળને પાછળ છોડીને નવેસરથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે આ સમય તમારા માટે અનુકૂળ છે. આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમે તમારા જીવનની પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશો. જો તમે કોઈપણ કાર્યમાં રોકાયેલા છો, તો તેને છોડશો નહીં, કારણ કે તે કાર્ય તમને ભવિષ્યમાં સફળતા અપાવી શકે.